હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય માં મોગલ, જય હિન્દ દરેક મિત્રોને. તમે બધા ખુશ હશો, હેલ્ધી હશો એવી આશા રાખું છું. હું પણ એકદમ મસ્ત મજાની ખુશ છું અને હેલ્ધી છું અને ટીપ ટોપ તૈયાર થઈ ગઈ છું. આજનો લુક કંઈક આવો છે. તમે કહેજો કોમેન્ટમાં કેવો લાગી રહ્યો છે. બાકી આજકાલ લાઈફ એટલી બધી ભાગ દોડમાં ચાલી રહી છે ખરેખર, અને એવું કંઈક છે. બાકી આજે અમે લોકો જઈ રહ્યા છીએ મહેમદાબાદ રોડ ઉપર જેટલા મંદિરો છે, એક જગ્યા બી મસ્ત છે અને 4 મંદિર એમ કરીને બધું એક્સપ્લોર માટે જઈ રહ્યા છીએ. તો તમે કન્ટિન્યુ રહેજો. આજના બ્લોગમાં આપણે ફૂલ મજા કરવાની છે, મૂકીને ન વયા જતા. ઠીક છે? હેલો ફ્રેન્ડ્સ, ફાઇનલી ઘરેથી નીકળીને 10 મિનિટ પછીના રસ્તાના અંતરમાં હાથીજણમાં આવેલું, આપણા અમદાવાદના હાથીજણમાં આવેલું રામાપીરના મંદિરે હું અને મારી રીલ પાર્ટનર પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો રામાપીરની ધજા મંદિરની એટલી મસ્ત લહેરાય છે અને તમે ધજાથી દર્શન કરી લો. અને કેવું મસ્ત રમણીય મંદિર છે. આ છે રામાપીરનો ઘોડો, અને સામે તમને જોવા મળશે નવગ્રહ મંદિર. કેટલા સરસ મસ્ત મજાના લાગે છે. અને આ બધી ધજાઓ કેવી મસ્ત લહેરાય છે રામાપીરની. જય રામાપીર, જય અલખધણી, જય હિન્દવાપીર લખવાનું ભૂલતા નહીં. ખાટુ શ્યામના દર્શન કરી લીધા. ખરેખર એટલી મજા આવી, નહીં કહેતા હારે કા સહારા બાબા ખાટુ શ્યામ અમારા. તો એવું કંઈક છે. અમદાવાદના હાથીજણમાં પણ એ મંદિર આવેલું છે અને એની હિસ્ટ્રી અને એવું બધું કંઈક જોરદાર છે. સારું એવું ત્યાંનું, મતલબ આમ શું કહેવાય, બાબાના આશીર્વાદ સારા મળે છે અને ત્યાં કોઈ પણ બીમારી હોય ને, ત્યાં ગમે તે સમસ્યાનું નિરાકરણ એકદમ 6 શ્રીફળની અરજીથી જ કરી દેવામાં આવે છે. અને ફૂલ એક્સપ્લોર વિડીયો જો એ મંદિરનો તમારે જોવો હોય ને, તો નીચે એક આઈડી મેન્શન કરું છું, પૂનમ વ્લોગ્સ. એમાં જઈને જોવાનું ભૂલતા નહીં. હું મૂકી દઈશ કે વ્લોગ વહેલો મૂકાશે ને પછી એ મૂકાશે મારો વિડીયો. આવું કંઈક છે. બાકી રીલ પાર્ટનરને પૂછીએ કેવું રહ્યું ભાઈ ખાટુ શ્યામના દર્શન? મસ્ત થયા. અને હવે અમે લોકો, તમે જોયું હશે, તમે વિચારતા બી હશો કે કપડાં બંનેના ચેન્જ થઈ ગયા છે. તો બંને કપડાં મસ્ત મજાના ચેન્જ કરીને થોડું ઘણું તૈયાર થઈ અને ઓન ધ વે હવે ભીમાપુરાના રસ્તે નીકળીશું અમે બંને. અને બસ તમે કન્ટિન્યુ રહેજો. ભીમાપુરા જઈને તમને મળીએ, ઠીક છે? હું અને મારી રીલ પાર્ટનર, એટલે કે આપણે કહ્યું હતું કે ભીમાપુરા હનુમાનજીના દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો અમે લોકો પહોંચી ગયા છીએ ભીમાપુરા હનુમાન દાદાના મંદિરે. અહીંની પણ બહુ મસ્ત હિસ્ટ્રી વગેરે છે. એ પૂનમ બ્લોગ્સમાં જ હું અપલોડ કરીશ. યુટ્યુબ વિડીયો, મતલબ આ વ્લોગ, યુટ્યુબમાં બ્લોગ બહુ વહેલો આવી જશે, પણ ધીમે કરીને હું એક્સપ્લોર સિરીઝ મૂકતી રહીશ. તમે આઈડીને રોજ ફોલો કરજો, ભૂલતા નહીં જોવાનું, આઈડીમાં અપડેટ. અને તમે પણ હનુમાનજીના દર્શન કરી લો. રામ ભગવાન, લક્ષ્મણજી, સીતા માતા, એના પછી ગણપતિ દાદા, જૈન હનુમાન દાદા. વાહ, કેટલા મસ્ત લાગે છે. તમે પણ દર્શન કરી લો. અને મારી રીલ પાર્ટનર એટલે કે મોડલ, તમે જો કેટલી ઇઝી છે ને મોબાઈલની અંદર. ઓ માય ગોડ, મૂકું છું માય ફેવરેટ પ્લેસ. અચ્છા. જો ફ્રેન્ડ્સ, અમે લોકો આવી ગયા છે સિદ્ધિ વિનાયક મંદિર, મહેમદાબાદ. એશિયાનું સૌથી મોટું ગણપતિ બાપાનું મંદિર. અને આવું કંઈક છે. અંદર જઈ અને હું મંદિરના પણ તમને દર્શન કરાવું. તમે કન્ટિન્યુ રહેજો.
સિદ્ધિવિનાયક ગણપતિ બાપાના મસ્ત મજાના દર્શન કર્યા, એક્સપ્લોર વિડીયો બનાવ્યો અને એના પછી અમે લોકો સાથીને લઈને ફટાફટ 70ની સ્પીડે અમે લોકો આવી ગયા છીએ રાસ્કા ચેકપોસ્ટ. અને રાસ્કા ચેકપોસ્ટ એટલો મસ્ત વ્યૂ છે, તમે જોવો ખાલી એકવાર વ્યૂનો છેડો હો. બાકી ગાઈસ તમે જોવો, હા, એટલું મસ્ત લાગી રહ્યું છે યાર, ખરેખર કુદરતનો રમણીય નજારો. અને છે જોવા મેડમ કઈક શીખી રહ્યા છે. કેમ છો, મજામાં? ડાન્સ શીખે છે એવું છે. અને આ રીતનો કઈક વ્યૂ છે. બાકી બહુ જ મજા આવી રહી છે, ખરેખર ફ્રેન્ડ્સ. હા, રાસ્કાનો પણ એક્સપ્લોર વિડીયો મેં નીચે એક આઈડી મેન્શન કરી છે, પૂનમ બ્લોગ્સ, એમાં મૂકેલો છે. પણ આ બ્લોગ વહેલા આવી જશે, તો એક્સપ્લોર વિડીયો મોડા આવશે, તો તમે ફોલો કરવાનું ભૂલતા નહીં, જેથી તમને રોજે રોજની અપડેટ મળી રહે. બીજા દિવસની મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. ગુડ મોર્નિંગ દરેકને, જય મા મોગલ, જય હિન્દ. એમાં એવું હતું કે ગઈકાલે અમે લોકો બધું એક્સપ્લોર કરીને ઘરે આવ્યા ને તો રાતના 7:30 વાગી ગયા હતા. પછી હું ફ્રેશ થવા ગઈ. ફ્રેશ થઈને મારે તરત જ અર્જન્ટમાં એક હોસ્પિટલ જવાનું થયું. એક રિલેટિવ છે ને ઇમરજન્સી કેસમાં એડમિટ છે અત્યારે, એટલે પછી હું ત્યાં ગઈ. ઘરે આવીને એડિટિંગ ને બધું કામ પતાવ્યું. ધેન પછી હું રાતે 3 વાગે ઊંઘી છું. આજે સવારે પાછી 8 વાગે ઉઠીને આ ફ્રેશ થઈને નહીં ધોઈને મેં કીધું વ્લોગને એન્ડ આપી દઉં. તો પછી આવી કંઈક લાઈવ છે, પણ બસ તમને મારે કંઈક બેસ્ટ આપવું છે એટલી મને ખબર પડી છે. એટલે બસ દરેક મને મહેરબાની કરીને દિલથી સપોર્ટ કરજો. તમારા ફેમિલી મેમ્બર્સમાં, ફ્રેન્ડ સર્કલમાં બધાને શેર કરજો. આમ હું શોર્ટ વ્લોગ, પછી એક્સપ્લોર વિડીયો, કોમેડી રીલ એ રીતે હું મૂકતી રહીશ. બાકી ક્યાંક બહાર જઈશ તો ફૂલ વ્લોગ પણ લેતી રહીશ. બાકી તમને એક્સપ્લોર વિડીયો કેવા ગમે છે કે નહીં, કોમેડી વિડીયો ગમે છે કે નહીં, શોર્ટ વ્લોગ ગમે છે કે નહીં, આ ફૂલ વ્લોગ ગમે છે કે નહીં, એ મને કોમેન્ટમાં જણાવી દેજો. બાકી બધા પોતપોતાનું ધ્યાન રાખે, કારણ કે ધ્યાન રાખવું ખૂબ જ મહત્વનું છે. દરેકને મારા તરફથી જય મા મોગલ, જય હિન્દ. સબસ્ક્રાઇબ કરતા જજો હો યાર. બાય બાય.